હાલો મિત્રો, જય ઠાકર, જય દ્વારકાધીશ, રાધે રાધે. આપણે સવારમાં ઉઠીને નહીં ધોઈને વહેલા નીકળી ગયા હતા, કારણ કે આજ જવાનું હતું ડાયરેક્ટ ઉમરેઠ. એટલે કાંઈ કામ ગોડાઉને જતા રહેવી અને ફરીને વયા જઈએ ઉમરેઠ. પછી બપોર પછી જવાનું હતું આપણે પાઇપોનો ફેરો લઈને આણંદ. આ ફેરો ઉમરેઠથી મારીને આવી એટલે તાવ રમતે મૂકું બપોર થઈ જશે એટલે આપણે નીકળી ગયા. તો ચલો, એટલે સવારમાં મૂડે સારું હતું એટલે ગાય જતા રહ્યા ગોડાઉન, ત્યાંથી ફરીને નીકળી ગયા આપણે ઉમરેઠ બાજુ. એટલે મહેનત કરવામાં મેણા ન હોય વડીલ, બાકી હોનાની નગરીના રાજાને ગાયું સારવાની ક્યાં જરૂર હતી. તો આપણા બ્રોડ સમાજારે સારી જ છે ને, એટલે આપણે સવારમાં ગાયકા નીકળ્યા હતા. એટલે 500 રહીને મારી સીધી ઉમરેઠ. તમે ઉમરેઠ પહોંચીને પાછા આવી ગાયકા તો ખાવા જતા રહ્યો એટલે પહોંચી ગયા ઉમરેઠ ને ગાયકા લોકેશને પહોંચીને ખાલી કરીને નીકળી ગયા પાછા આપણે ઘરે. ખાઈને પછી જવાનું હતું આપણે રાજુભાઈને ગોડાઉન, અહીંયાથી પહોંચી ભરી લઈએ આણંદનો. એટલે ગાયકા ખાઈને પહોંચી ગયા રાજુભાઈને ગોડાઉને. ત્યાં ભરી લીધી 5-4ની પાઇપો ને ભરી લીધો ફૂલ ગ્રેવર, ભરીને નીકળી ગયા આપણે આણંદ બાજુ. તો એ ભરીને નીકળી ગયા ને આપણે કહેતા હતા કે આપણું પોતાનું માન જોતું હોય તો બીજાનું માન રાખવું પડે, કારણ કે બોલવા માટે જીભ છે તો સાંભળવા માટે કાને છે. એટલે આપણે અહીંયાથી ગ્રેવર ને પાઇપો ખાલી કરીને નીકળી ગયા પાછા રિટર્ન ઘર માટે. તો ચોકડીએ ગયા, કારણ કે વહેલા આવતા રહ્યો એટલે ઘડીક ચોકડીએ બેઠા. પછી કંઈ મેળ આવશે નહીં એટલે કાંઈ ઘરે નીકળી ગયા. કામ ફેરો હતો નહીં એટલે નીકળી ગયા. મળીએ કાલે. જય ઠાકર, જય દ્વારકાધીશ.